અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે। જિલ્લા ભાજપ સંગઠન મંત્રી નયના વકીલના પતિ નીતિન વકીલે વોર્ડ નંબર 1 માં અપક્ષમાં ઉમેદવારી નોંધાવતા ખળભળાટ મચી ગયો। પૂર્વ કોર્પોરેટર નીતિન વકીલે આક્ષેપ કર્યો કે પાર્ટીમાં શિક્ષિત અને સક્રિય આગેવાનોની અવગણના કરવામાં આવે છે। પક્ષના જ હોદ્દેદારના પતિએ બગાવત કરતા આંતરિક મતભેદો સપાટી પર આવ્યા। પ્રવીણ મોદી અને જાગૃતિ આંદાવાલા જેવા દિગ્ગજો સામે નીતિન વકીલના અપક્ષમાં ઝંપલાવાથી વોર્ડ નંબર 1 માં અત્યંત રસાકસી ભર્યો જંગ જામી શકે છે। વોર્ડ નંબર 1 માં આ વખતે અપક્ષ તરીકે ઉમેદવારી કરવાનું કારણ એ છે કે હું જ્યારે જીતીને ગયો ત્યારે ભણેલા ગણેલા માણસોની અવગણના થાય અને સામાન્ય રીતે પ્રજાના પ્રશ્નોની વાચા આપવામાં ના આવે। હું છેલ્લા 35 વર્ષથી રાજકારણમાં સક્રિય છું, છતાં હાંસિયામાં મૂકી દેવામાં આવે, ઘણા સમીકરણો આવે। માન્ય હમણાં મનસુખભાઈએ પણ ઘણા ઇન્ટરવ્યુ આપ્યા કે લોકોની વેદનાઓ સમજો, પાર્ટીને નુકસાન થશે। આ બધી ઉચ્ચ કોટીની એમની જે વાતો છે અને એ સામાન્ય રીતે પક્ષે પણ નોંધ લેવી જોઈએ।